જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલે યોજનાર મતદાનને લઈને અધિકારીઓ અને કર્મચારીઓ સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના ચૂંટણી કર્મચારીઓને જરૂરી સાધન સામગ્રી સાથે મતદાન મથકો માટે રવાના કરવામાં આવ્યા છે। દરેક બૂથ પર મતદાનની તમામ વ્યવસ્થા સુચારુ રીતે ગોઠવવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને સરળતાથી પૂર્ણ થઈ શકે। ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક રાખવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ તકે તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવે। મતદાનમાં વધુમાં વધુ લોકો જોડાય અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કિશન ગરસર, ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત અને જિલ્લા પુરવઠા અધિકારી। આજ રોજ 25 તારીખે માળિયા આઈટીઆઈ ખાતેથી ડિસ્પેચિંગની જે છે કામગીરી હાથ ધરવામાં આવી છે। કાલે 26 તારીખે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે અને મતદાન છે કાલે, જેના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર તથા જે ચૂંટણીને લગતો સ્ટાફ છે એને આજે લગતી સાધન સામગ્રીઓ સાથે ડિસ્પેચ કરવામાં આવે છે। તથા મારી તમામ માળિયા તાલુકાના મતદારોને એક અપીલ છે કે કાલે 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન થાય અને આપણી લોકશાહી મજબૂત થાય તે માટે મતદાન કરવા હું અપીલ કરું છું।